તમારા બાપા હવે મોકલી દીધો પોની વાળો ને તમને ભાવ પોની હાલતા નહીં. એવો કંટાળે હું ને હા કોણ નવરું થઈ જાય વળી. હા આવશે બીજી વખત શાંતિથી ઊંઘવું પડશે. પાણી આવે ને તો ઘડી બેહું શાંતિથી. કોનો ફોન આવે? હેલો, હા કોણ? શું કરો છો તમે? કોઈ નહીં, અત્યારે ખેતરમાં પાણી વાળું છું. તમે તો અમને યાદ પણ નથી કરતા. તને યાદ કરીને મારો શું ફાયદો? યાદ તો કરો યાર. પણ કોણ હે? માણસ. જીવ માણસ. અલી ઓળખતા નથી, આપણે કોલેજમાં સાથે ભણતા હતા ને. એટલે હવે તો 50 જણો મારા અંગત ફરતો. અલ્યા યાર કેમ આવું કરો છો તમે? અલ્યા ઓળખતા નથી. હેલો, હા બોલ. ઓળખતા નથી તમે મને? ના આ ચી આઈ પૂજા. આ તમારા વાળી આઈ. હા શાંતિ રાખ. ફોનમાં કોણ હે? હેલો હેલો, હા બોલ. પૂજા બોલું છું. ઈ પૂજા. આપણે નાગલપુર સાથે ભણતા હતા એ. હા નાગલપુર કોલેજમાં ભણતા હતા એ. ફોન મૂકો. પૈસા મેલ ના હોય ડખો ચાલે હે મારા. ફોન ફોન મેલ. ફોન મૂકો. મને જોઈને ફોન મૂક્યો ને? આ કઈ હતી? એક દિવસ લાલી ને એક દિવસ પૂજા. તો પૂજા કોણ હતી? અલે કોઈ નહીં પૂજા. એ બોલી તો જોડે ભણતા હતા કોલેજમાં. રોંગ નંબર લાગી ગયેલો એને. એ રોંગ નંબર તો બોલી નહીં. એ ના બોલા આપણો બોલે ને. અચ્છા હવે મને ખબર પડી. આ તમારી પ્રેમી પંખીડા પૂજાનો પી લખાયો છે ને હાથ ઉપર. હા ઓને કોણ સમજાવો? સમજાવે એટલે શું મને સમજ નહીં પડતી? ના એ પડતી એટલે જ નતા. તમારું માથું બાથું બધું ફેદી નાખ્યું ખબર નહીં પડતી તને. માથું ફેદ્યું નહીં પણ હવે ફેદીશ. ખાલી ખોટી પણ બદનામ કરો. તો બદનામ કરી તને. તમે તમારા માથાનો હાથ બી નહીં અડાડ્યો તો કેમ બોલે કે માથું ફેદ્યું? બધું માટી વજીથી ધક્કો મેલી ને એ બધું છોડો. પૂજા કોણ હતી? પૂજા કોઈ નહીં. તું જજે ઘેર જા ને. તું હું લેવા આવી? ફોન લાવો મારો તું આવી નંબર હું લેવા? એ નંબર સેવ હતો લગભગ. મારે જોવો જ છે. બતાવો. એટલે ફોન ના મળો તને. તમે સાચા છો તો ફોન કેમ નહીં બતાવતા? અલે અમારા ફોન તારો ના જોવાય. ફોન કાઢો. પહેલે શું કરવા લાયા? ફોન નતો બતાવો તો. તો તારો હુકમ જજે. તું જાન પેલું પાણી આ બાજુ મને પાણી વારવા દે જા. પેલા ચમનભાઈ પાણી મન તો હાલતા નહીં. એક તો અરે ચમનભાઈ ને એનું બહેરું સંભાળશે. તમે મને ફોન બતાવો ને. પણ તું ઘેર જઈને તારું ઘર મન મારું ઘર સંભાળું, તમારું કઈ નહીં. મારું હે ને. આ તુજે માટી કરી નાખ્યું મને. મારે હજુ જવાનું બહાર. આ ખબર છે મારા હાથમાં રેખા દોરેલી છે. બધું ખબર છે. આનો મતલબ શું થાય ખબર છે? હા શું થાય? આનો મતલબ એમ થાય કે મારા હાથનો માર ખાધા વગર મારો ધણી સાચું નહીં બોલે. મને ખબર હતી તું દે એટલે જ મેં હાથ અદ્ધર કરી. તો જા મત જઈને રોટલા કરી લે જા. ના મને ફોન બતાવો, ફોન બતાવો, ફોન બતાવો. એ તારો ભા હવનનો પૂછ્યો પેલા કરી લે. પેલા પોણી ચાર નું સોરી મેલ્યું ફાટામ ફાટ થાય. તમે બાગેમ રહ્યો બે જણો. અલે ભાઈ યાર શું ભાઈ કોઈ સમજાવનો ને લેતા જો ઘેર યાર. મારે તો વેમ કર યાર. ના સાચી વાત. અરે ફોન માં આખો દાર વાતો કર. અલે એ સુરભાઈ તમે હું યાર અવડી ચરાવો. અને તમે એમને શું કહો છો કે લઈ જાઓ? તમારું બૈરું કહો છો એમને કહો છો કે લઈ જવાને? પણ ક્યાં સુધી લઈ જઈ તો ને અંગાત કરીને રસ્તામાં ચોક ભૂંડિયા પારસી તો પોણી પેલા બીજા ખેતરમાં હેડું બાકી. ખુરશી બરાબર નહીં હમણાં. હું એમ કહું તમે સાચા હો બરોબર? હા તો ફોન બતાવો. તમને હાની બીક લાગે? લે સુરભાઈ યાર કોઈ સમજાવો ને યાર. તમે ભાભીને સમજાવો. આખો દાડો તમે શું બાગ કરો હો બે જણા? અલે વેમ કરે હો. આખો દાડો ફોન માં તું કના વાતો કરું? અલે હમણાં ચમનભાઈનો ફોન હતો સુરભાઈ. તમને ખબર નહીં આપણે પોણી વાળો કોકનો ફોન ના આવે અમલે પોણી ના હાલવાનું હોય. અત્યારે બીજા ખેતરમાં ફાટીને જીવ આ બાગેમ બાગ. તમારા ભાભીને સમજાવો કે યાર. અને ફોન માં પડ્યો પેલા પોણી ના ડૂચા બદલ પોણી બીજા ફાટીને હેડી હોય. ડૂચા તો હોય મારા કઈ ના છે. હું ડૂચા બદલવા જાઉં. આખો દાડ ફોન માં પેલા એટલે હવે પેલું પોણી તારો ભા બીજે જાય છે. પાણી જાય છે તો મને ફોન બતાવો. પછી ફોન નહીં તારે કશે કોમ નતું તમારી જરૂર નહીં. મારો ફોન ની જરૂર છે. તમે ફોન બતાવો. ફોન ના મળે તું ને કરજે ને ગામમાં એકલી થાપે દોત પાડી નાખ્યો હમણાં. પાડો, અલે નહીં પાડવા તું જા. નહીં પાડો, પાડવા પાડો. નહીં પાડવા તું જા. ફોન બતાવો.
બતાવો લે તમે જાને. ફોન બતાવો તમે હમણાં ફોટામાં પાવડો મેલું તું જાજે લઈ જજે સુરભાઈ. ફોન બતાવો તમે પેલું મને પોણી ડૂચા માર્યા પોણી જાય છે લે ડૂચા બદલવા જવું. લે લે તમે ભાગો તન હું જઉં મારે હું તન લે જોન તન તમે તન વચ્ચે ડૂબકું હરગાયા વગર ફોન બતાડો પહેલા તું જજે ને હમણાં થાપા ભેગી ભૂઈ પડે. ફોન બતાવો ફોન નહીં તું નેકળો. ફોન બતાવો તમે મેં કીધું અલી જાનો ઉપર. ફોન બતાવો ને લે હેડ મારા ચીરી ચીરી હેડ. નાની વાળવાનું હું બાપા બોલાઈ નહીં છું હા જા બાપાને બોલીએ. હું પિયર જતી રહીશ પીએ નહીં જવાનું તારે. તો ફોન બતાવો ફોન હમણાં બાપા જોડે જોઈ લેજે જા. હું મારા બાપાને બોલાઈને આવું મારા મમ્મીને બોલાઈને આવું મારા આખા ખાનદાનને બોલાઈને આવું કે આવો જમાઈ ગોતી તમે તમારા માટે આ ગાજે તારા બાપાને કહેજે હતી જતી તૈયાર થઈને આવો તો એક ડોસી ભટકારું જા. આખું એમનું ઘર. હવે મારા બાપાને બોલાવવા જ જઉં છું અને એમને જોડે જોડે હું બિસ્તરા પોટલા બાંધીને હું મારા પિયર જ જતી રહું પછી તમારી લાલી પૂજા રેખા સીમા વિમળા જેટલી આ હોય તો બધી તારા બોલાવો. બાપાને એકાદી નવી ડોસી હોત્યાલું. હવે તમે ખુદનું હા. ઘર તો ભાગો છો મારી માનું ઘર ભાગવાનું વિચારો છો ખુદ હા. આડે ધંધા કરો મારા બાપાની આડે ધંધા કરતા શીખવાડો છો તા તું કહી કે મારા બાપાને બોલાવ. મારા બાપા સંસ્કારી છે એમને કોઈ ડોરી હોય નહીં જતી તમારી જેમ હા તો તું જાન જઈને રોધવાન કરે પેટમાં બિલાડા બોલ. તમારે મારા કરતા ફોન વધારે કિંમતી છે ને ફોન ફોડી નાખું. ફોનની જોડે જિંદગી ફોડી કાઢો નાખું હવે ફોન. ફોનની જોડે જિંદગી અરે, કાઢો મારા ફોડી બાપાને નાખું. બોલાઈને આવું લાવ ફોડી નાખું. ફોડી નાખું. હું મારા બાપાને બોલાઈને આવું છું હા તો બોલાય. બાપાને બોલાઈને આવું શું કરું હવે મારે નહોતું કરવું પણ હવે ચીતરવું પડશે મારા બાપાને કહેવું જ પડશે એ સિવાય હવે છૂટકો નહીં બહુ સહન કર્યું હવે મારાથી સહન નહીં થાય એકલી કેટલા દિવસ હું આવી રીતે જિંદગી કાઢીશ મારી પણ એક વાત એમ થાય છે કે બાપાને ફોન કરીશ તો બહુ લાંબુ થશે અને મારા જ ઘરનું ખરાબ દેખાશે હવે શું કરું મારા બાપાને કહું કે ના કહું ગામમાં આવ્યો તો મારા સોરીનું ગોમની બાજુમાં જ થાય છે ખબર કાઢતા બહુ દાડા થઈ ગયા બહુ ટાઈમ થઈ ગયો જીવ નથી જતા વાદે આજે. શું કરું હવે હું બાપાને કહું કે ના કહું મને કઈ ખબર નહીં પડતી લો બાપા તો હમેથી જ આવતા દેખાય છે મતલબ ભગવાન બી એમ ધારે છે કે હું બાપાને બધું કહી જ દઉં અરે બાપા આવું બેસો બાપા મને તમારી બહુ યાદ આવતી હતી મને યાદ આવતી હતી બાજુના ગામમાં આવ્યો તો બેસવાની દલાલી કરવા એટલે કે લાય સોરીની ખબર કાઢતા આવું. બાપા હવે હું તમને શું કહું આમ શું થયું કઈ કહેવા જેવું છે કયા મોઢે શું કહું મને એ જ ખબર શું નહીં થયું પણ ગયા તો ખરી ખબર પડે મને. આ હવે તમારા જમાઈ શું કરી જમાઈએ. શી ખબર ફોનમાં કોકની જોડે વાતો કરતા હોય એનું ફોન બતાવવાનું કહું તો બતાવતા નહીં ને મને કે તારા બાપાને બોલાઈ જાય શું આ જમાઈ. એ ખેતરમાં શી ખબર કોકની જોડે ફોન ઉપર જ વાત કરતા હશે તો બાપા શું કરું હું હવે તમે જ કહો તાર હારો તો છે. એ હમણાં અહીંયા ક્યાંક જ એ ગામની પંચાયત કરતા હશે દીકરો ઘરમાં હવે આ દીકરા એવા પાક્યા છે ને આખા ગામની પંચાયત કરતા ફરે છે હો આવો ભાઈ હા કેવું કયો ભલા લાઈન ભૂલા પડ્યા તે લાઈને આ બાજુના ગામમાં આવ્યો તો એટલે કોઈ લાવો સોરીની ખબર કાઢતા આવું. એવું કેવું ચાલો આમ ભેગણી દલાલી બલાલી કેવું ચાલે તમારું બરોબર ચાલે અમારે તો કોણ સારું ચાલે ને? સારું ચાલે. હું આ ઘણા દાડા મહેમાન આવ્યા છે આપણે રોટલા બોટલા બનાવીએ એવું વિચાર્યું કે ચો કરી કરે જવું આવું વાત સાચી આટલા આવે તો આપણો ચોરીની યાદ તો આવે જ ને હું કેવું અંદર જઈને ચોખ્ખાજીનો શીરો બનાય ને મગ બનાય આ તાર બાપુ કોક દાડા આવે છે ખવડાવવું પણ સારું હા તો મારા બાપાને તો ખવડાવી જ ને ચોખ્ખા ઘીનો શીરો જ ખવડાવી આ તો મેં તો ના પાડી તું તારે બનાય સારું સારું બનાય વેવાઈ ચાલે આપણું આપણા ઘેર મારા બાપા એ તો હું તો હારું જ બનાવવાની હતી ને એમને તો મને કેટલું આપ્યું છે સારું જ બનાવવાનું કોઈ વેવાઈ ખોટું ના ખવડાવવાનું હોય તારે તું બનાય સારું હેડ શીરો બીરો બનાય જા હેડ શીરો ને પૂરી ને બધું ખવડાવીશ મારા હા, બાપાને તમે ગમે એ બનાય તું તારે કેવું ચાલો હવે બીજું કે સારું ને ચાલે મળે. કેવું ચાલો એ ભાઈ આમ મારો શાંતિ જ ચાલે તમારા છોકરાને સંભાળો આડા રસ્તે જાય અહીંયા એટલે આ એ તો ખેતરમાં પાણી વાવા ગયો પેલા ઈંડા મીંડા કેટલું આવ્યું અમે મારે તો ખબર છે તમે તો સારું રાણ ઈંડા વાયો રાયડું વાયો ઘઉં વાયો એટલે નવરો જ પડવા નહીં દેતું ને એવું હવા રવાડી જાય પણ હું જેવું એટલે ભાઈ આ તો કેવું ખબર હે? હા. આપડે ઘર હોય ને તો વાહન ખખડી ગયા આંખ ખરેવું નહીં ક્યાં તો હું આવીને ઉભો રહ્યો તરત ઈ મને કરી અલે આવ્યો તું? અરે પેલા તમને પાણી વાળી દેવું હરખું વાળી દેવાયું આ પાણી બધું ફાડી નાખ્યું તું હું કરો અલે છો તું આ તારા ઠેકોણા નહીં એટલા મારો વિવાહ વાપરી મારા તને શું કહેવાનું હમણાં હા કંટાળે મુજે હું કંટાળે બુડા તને નતું કીધું કે હરખા બીટા બુટા વાગજે તો વાગતા નહીં તને હવે કપાળે કમ્પ્લીટ વાખેલા હતા પણ પાણી એકી ઝાટકા ભેગું છોડી મેલું તું કરું એ ડૂચા નીકળી ગયા નહીં તો ડૂચાની આકડી જ જીયા તારા ડૂચા નીકળી જાય મારે શું કહેવાનું હમણાં આ વિવાહ વાપરું અરે વિવાહ બોલવું પડે અને આ પાછું સુધરે નહીં હમણાં અમારે જવાય મારે તો જમાઈ થાય એટલે મારે તો ના બોલ આ તો
તમારો વાપરો તમારે કેવું પડે અને કીધું તો ખરું જ પણ મારે તો જબર મારું હું તો હું. તમે મારા ચાલો તમારે તો છોકરો છે, મારે જમાઈ ગયા મારું જ પડે ને કીધું રોટલાનું કીધું બાપા અલે કીધું તારા મારે કેવું પડે આ વેવાઈ કોક દાડા આવે ને કોઈ મારે એવું કોઈ હંદેવા આલવા ના જવાય કે હોટલમાં ખાવાનું લાવજે હોય ઘેર આપણે બનાવવું પડે કોઈ હું જાઉં તો જાય ને હવે કોઈક મદદ કરાય પેલું સારું બનાવરાજી જોડી રહી જાય ને સારું આ તો યાર મારે થોડું વધવું પડે ને કાકું કાઠું કરવું પડે થોડું તમારે. આ તો સારું આટલી મારી બીક હતી પેલા દારૂડિયા જોડી જતો નહીં તમે હું ડાયરેક્ટ તમને કીધી ને રાખી એટલે જ ને યાર જમાઈ છોકરા બરોબર કે એટલે માર ના કહેવાય વાત તમારે સાચી છે એ આપણે સમજી પણ આ ના સમજી છોકરા હમણાં આજકાલના ખબર ને તમને ખબર છે એટલે જ ને. આ તો હમણાં કોઈક દારૂડિયા બેટા થઈ જાય તો આ દારૂડિયા બની હા, એ જ જાય કહું. હા? બીડીઓ પીતા થઈ જાય સીધા થઈ જાય. તાણ આ કોઈક દા ચોરીએ કરવા માંડી તો આપણું કરે ને જેલમાં આપણે જવું પડે હમણાં તાણ અને બાપાનું નામ ખરાબ થાય પાછું. એવું એટલે જ ને અરે વાંધવામાં કટકો રાખજો પાહો બાપા આયા હતી બોલાયેલા યાર અમે ખાવા જઉં જ છું તમારે કહેવાની રાહ નહીં જોવાની કે તમે કહેશો ત્યારે બોલાવવાની મારા બાપા છે આ તું નકર ના બોલાવું તું મહેમાન આવે છે ઘરે થોડા ધીમા થપજો આ તો એટલો તને ધીમો ઉભો ઉભો. તમને એવું નહીં લાગતું બાપા મારા આવે છે પાવર તમારો વધી ગયો છે વધી જ જાય ને જવા તો પછી તમારી વાત છે હવે વાતો ના કરાવો મને મારા બાપાના રોટલા ઠંડા થાય છે અલે તું બોલાય લાયક તમે વાતો કરાવો તો જલ્દી કેમ બોલાવા આછા બોલાય બાપા ઓ આ રોટલા ઠંડા થાય છે ખાવા આવજો લેણો વેણો કરજો આ ખાવાનું ઠરી જાય કેવું એવું આમ ખાવા બાન હારું બની બહુ ગયું સારું હતું યાર. આમ પેટ ભરીને ખાધું તો ખરું ને. ખાધું. તાણ આપણે બાપા જવું હે? હા. અલે તો કાઢી મેલે પણ ઉભો તો રવા દે અલે, વાત તો ઉભા કરવા દે રહી. મને અલે ઉભા રે હઈ મય હારું હે હા એટલે હજુ હાલ ખાઈને ઉભા રહે ને તું કાઢી મેલે નહીં જવા દેવા રાખો રાત તો રાખો તો એ તો આજનો જો ને. દારો તો હારો જાય ના ના હું તો મારતો હતો ના અમે કહેતો એ રાતની injection વાતો કરે છે જવું જ પડશે યાર. એવું હે? ગોમાં આવ્યો તારે. તે મોડું થાય તમારે આવું જ થાય ને તારે. રહી જો આજની ના રાત ના પછી આય રાત રહેવા. રહું તો રહો આમ. ના, ના. આ શિયાળાનો દાડો છે તાપનું બાપનું હરગાઈ નો વાતો કરી ગયું સુખ દુઃખ ની આપણે ના ના મારા બાપા કોમ ધંધા વાળા છે આમની જેમ ખેતરોમાં જઈને ફોન ઉપર વાત નહીં કરતા આ બેટા આ તો આપણે જશે, શાંતિ રહેજે, અંદર હો. જશે, ભીષમ અંદર જા. એ આબરૂ કાઢ્યું છે. બાપા હિકામણ થોડીક આપતા જજો તમારા એ તો કહી સંસ્કાર દીધું થોડા મારે આપતા ભાઈ. જજો મારે એવાને કહી દીધું. જજે તું દાદી અંદર જા હવે શાંતિ ના ના રહેજે. ઓલા દિવસે ખેતરમાં મને કહેતા હતા બાપાને બોલાવીને એમને બી એક ભટકાડું બાપા મને એવું કહેતા હતા જબરો સમય આજ સધી રહી જબરી વેળા